સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે 18 વર્ષથી નાસ્તા ફરતા આંતરરાજ્ય ગેંગના ગુનેગારને મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી ઝડપી પાડ્યો છે। આરોપી ધર્મેન્દ્ર કાંતિલાલ સોની રાજસ્થાન અને મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના મૂળ નિવાસી છે। આરોપી 2007માં લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુર જ્વેલર્સમાં થયેલી ધાડ તેમજ આંધ્રપ્રદેશના કુલ્લુર પોલીસ સ્ટેશન હેઠળ 5 ઘરફોડ ચોરીના કેસોમાં વોન્ટેડ હતો। કેસ હતો લિંબાયતમાં મધુર જ્વેલર્સનો 2007ની સાલમાં એક લિંબાયત પોલીસ સ્ટેશનમાં મધુર જ્વેલર્સમાં એક સાંજના ટાઈમે 15 થી 20 માણસોએ ધોકા પથ્થર વગેરે હુમલો કરી અને મધુર જ્વેલર્સમાં લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એમાં લૂંટમાં 8.5 લાખ જેટલી લૂંટ કરીને આ લોકો નાસી ગયા હતા। આ કેસમાં મધુર જ્વેલર્સમાં જે મેઇન આરોપી પકડવામાં હતો ધર્મેન્દ્ર કાંતિલાલ સોની અને સુરત પોલીસની ટીમે જે જાંબુઆ મધ્યપ્રદેશનો રહેવાસી છે એને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઇન્દોરથી આઈડેન્ટિફાઈ કરી અને એક ટીમે પકડીને લાવવામાં આવ્યો છે। આ સુરત ક્રાઇમ સિવાય અન્ય ઘણા બધા રાજ્યોમાં પણ વોન્ટેડ હતો। ખાલી આંધ્ર નેલ્લુરમાં જ આના વિરુદ્ધમાં 2015ના 4 ગુના દાખલ થયેલા છે અને એના વિરુદ્ધ હજુ તપાસ ચાલુ છે અને લિંબાયત પોલીસ સ્ટેશનને સોંપવાની આગળની કાર્યવાહી કરવાની।